તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે બિનસચિવાલય ક્લાર્કનું આજ પેપર લેવાનું છે, તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન હતો કે ભારતના બંધારણમાં ભાગ 3 છે તે નીચે પૈકી કોનો સમાવેશ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, મૂળભૂત હકો। ત્યારબાદ છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સદસ્યોની નિયુક્તિ થાય છે? તો જવાબ આવશે 12 વ્યક્તિઓની। ત્યારબાદ છે લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો તે હતા ગણેશ વી માલવંકર। ત્યારબાદ ગણિતનો પ્રશ્ન હતો, તેમાં જવાબ આવશે ઓપ્શન બી 414.64। ત્યારબાદ બીજો એક ગણિતનો પ્રશ્ન હતો ટાંકીનો, તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી 7 કલાક અને 30 મિનિટ। ત્યારબાદ નાસાના નવા મિશન મ્યુઝ અને હેલિયોસ્વામ ખાલી જગ્યાની સમજ સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે સૂર્યની ગતિશીલતા સાથે। ત્યારબાદનો એક પ્રશ્ન હતો કે કયું બહુપક્ષીય સંમેલન માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને સતત ઓર્ગેનિક પ્રદૂષકોથી બચાવવા માટે રજૂઆત કરે છે? તો જવાબ આવશે સ્ટોકહોમ સંમેલન। ત્યારબાદ તાજેતરમાં જ યુનેસ્કોએ સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા દ્વારા ઇન્ટેલિજન્ટ કલ્ચર હેરિટેજ ઓફ હ્યુમેનિટી તરીકે નીચેના પૈકી કોનો સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે? તો જવાબ આવશે ઓપ્શન બી ગુજરાતના ગરબાને। ત્યારબાદ હતો એસએસડીનું પૂરું નામ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ સોલિડ સ્ટેટ ડ્રાઈવ। ત્યારબાદ ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક કોમ્પ્યુટરને એક અનન્ય 4 ભાગની સ્ટ્રિંગ દ્વારા ઓળખવામાં આવે છે, તેને શું કહેવાય છે? તો તેને આઈપી એડ્રેસ કહેવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે ભારતમાં બંધારણમાં 9મી અનુસૂચિ છે તે ખાલી જગ્યા દ્વારા ઉમેરવામાં આવી? તો જવાબ આવશે પહેલા બંધારણીય સુધારા દ્વારા। ત્યારબાદ છે 73મો બંધારણીય સુધારો નીચેના પૈકી કોને સંબંધિત છે? તો જવાબ આવશે પંચાયતને સંબંધિત છે। ત્યારબાદ બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે? તો જવાબ આવશે ઇન્ડિયા એટલે કે ભારત। ત્યારબાદ એક સમઘન સપાટીનું ક્ષેત્રફળ 1734 ચોરસ સેમી છે, તો તેનું ઘનફળ કેટલું થશે? તો એ ઓપ્શન આપેલા હતા, તેમાંથી એક પણ જવાબ નહીં આવે, ઓપ્શન ડી ઉપરોક્ત કોઈ પણ નહીં। ત્યારબાદ ગણિતનો પ્રશ્ન હતો, તેમાં જવાબ આવે છે ઓપ્શન એ 92। ત્યારબાદ નીચેના પૈકી કયા દેશની પ્રયોગશાળાએ તાજેતરમાં જ છે તે ફ્યુઝન રિએક્શનમાંથી 59 મેગાજૂલ ઉર્જા ઉત્પન્ન કરી છે? તો જવાબ આવશે યુકે। ત્યારબાદ ઓપ્ટિકલ ફાઇબર ખાલી જગ્યાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો જવાબ આવશે પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન ઉપર। ત્યારબાદ તાજેતરમાં જ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ગુજરાતમાં ખાલી જગ્યાની છે બાલિકા પંચાયત મોડલને દેશના અન્ય ભાગોમાં લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે કુંડરિયા કચ્છની। ત્યારબાદ નીચે દર્શાવેલા વિકલ્પો પૈકી કયા સંગ્રહ સાધનની જે ક્ષમતા વધારે છે? તો જવાબ આવશે એસએસડીની। ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડમાં શબ્દો પર રેખાંકિત જે અંડરલાઇન કરવા લાગુ કરવા, પરંતુ શબ્દો વચ્ચેની જગ્યા પર નહીં તે માટે શોર્ટકટ કી કઈ છે? તો જવાબ આવશે Ctrl+Shift+W। ત્યારબાદ ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? તો 182। ત્યારબાદ સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર તૈયાર કરી રજૂ કરવાની નીચેના પૈકી કોની જવાબદારી હોય છે? તો આર્થિક બાબત વિભાગની। ત્યારબાદ ગણિતનો પ્રશ્ન હતો, તેમાં જવાબ આવે છે ઓપ્શન એ। ત્યારબાદ ગણિતનો 24મો પ્રશ્ન હતો, તેમાં જવાબ આવે છે 20,000। ત્યારબાદ એક સમાંતર શ્રેણીનો પ્રશ્ન પૂછાણો હતો, જેમાં 99 જવાબ આવે છે। ત્યારબાદ છે વિશ્વ પોલિયો દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરના ઉજવાય છે, તો તેનું પોલિયોનું રોગનું કારણ, તો તે હતું મિત્રો ઓપ્શન બી પોલિયોમેટિલિસ। ત્યારબાદ ભારતે ખાલી જગ્યાને યુનિટલ ડિજિટલ આઇડેન્ટિટી ફ્રેમવર્ક પ્રદાન કરવાનું સંમત થયું છે? તો શ્રીલંકા દેશને। ત્યારબાદ છે Ctrl+2 શોર્ટકટ કી ખાલી જગ્યામાં ઉપયોગમાં લેવાય છે? તો એક્સેલ શીટમાં પસંદ કરેલી સેલ અને બોલ્ડ કરવા માટે। ત્યારબાદનો પ્રશ્ન હતો ગુજરાત સરકારના વિભાગમાં ઈમેલ અને વેબસાઇટ માટે ડોમેન નેમ કયું છે? તો gujarat.gov.in તે ડોમેન નેમ ગુજરાત વિભાગના ઈમેલ અને વેબસાઇટમાં રહેલ છે। ત્યારબાદ નીચેના પૈકી ડેટા સોર્સ ફાઇલ માઇક્રોસોફ્ટ વર્ડમાં મેલમજમાં માન્ય છે? તો ઉપરોક્ત તમામે તમામ સ્પ્રેડશીટ, ટેક્સ્ટ ફાઇલ અને ડેટાબેઝ સર્ચ વગેરે। ત્યારબાદ નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ છે ભારતમાં એકત્રિત ફંડમાંથી નાણાં ઉપાડવા માટેની અધિકૃતતા ખાલી જગ્યાની તરફથી હોવી જરૂરી છે?
તો સંસદ તરફથી હોવી જરૂરી છે। ત્યારબાદ આપણે જોઈએ તો ગણિતનો પ્રશ્ન હતો તો તેમાં જવાબ ઉપયુક્ત એક પણ નહીં આવે। ત્યારબાદ છે ગણિતનો પ્રશ્ન, તેમાં પણ જવાબ છે ઉપયુક્ત એક પણ નહીં આવે। ત્યારબાદ એક પાસાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેમાં જવાબ આવશે ઓપ્શન સી 1/2। ત્યારબાદ મિત્રો 36મો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેનો જવાબ છે મળ્યો નથી, તે જવાબ આપણે અહીં રાખ્યો છે। તે જરૂર ફરીથી આપણે છે બીજા વિડીયોમાં તેનો જવાબ અવશ્ય છે તે સોલ્યુશન કરશું। બધી મિસાઇલો વિશેનો પ્રશ્ન છે જે હજી આપણે સોલ્યુશન નથી કર્યું। ત્યારબાદ નીચેના પૈકી કયા સ્થળે ભારતીય નૌસેના દળની બહુપક્ષીય કવાયત મિલન 2022 યોજાઈ? તો તે વિશાખાપટ્ટનમમાં। ત્યારબાદ કંટ્રોલ પ્લસ જે ચિહ્ન આપેલું છે તે શોર્ટકટ કી ખાલી જગ્યામાં ઉપયોગમાં લેવાય છે, તો તે મિત્રો છે એક્સેલ શીટમાં પસંદ કરેલી સેલને માં તે દિવસની તારીખ ઉમેરવા માટે તેનો ઉપયોગ થાય છે। ત્યારબાદ છે નીચે દર્શાવેલ પૈકી કયો વિકલ્પ સાચો છે? તો 1 GB બરાબર 1024 MB થશે। ત્યારબાદ છે જો એક કરતાં વધારે પાના, એક કરતાં વધારે નકલની પ્રિન્ટ કાઢવી હોય ત્યારે કયો વિકલ્પ પસંદ થાય છે? તો તે કોલેટ પસંદ થાય છે। પછી સમાનાર્થી શબ્દો અયોગ્ય વિકલ્પ શોધવાનો હતો, તો તેમાં ઓપ્શન બી આવશે। ત્યારબાદ છે શુદ્ધ વાક્યનો વિકલ્પ પસંદ કરવાનો હતો, તો તેમાં જવાબ ડી આવે, બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી હતી। ત્યારબાદ 43મો પ્રશ્ન ઇંગ્લિશનો છે, તો તેમાં જવાબ સી અબાઉટ આવશે। ત્યારબાદ છે 44ના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી ટુ બી કન્ફ્રન્ટેડ। ત્યારબાદ છે 45મા પ્રશ્નમાં ઓપ્શન બી 2 જવાબ આવશે। 46મો પ્રશ્ન હતો સોલંકી કાળ દરમિયાન કયા સંવંતો પ્રચલિત હતા? તો 4 પ્રચલિત હતા, ઓપ્શન ડી જવાબ આવશે। ત્યારબાદ અંગ્રેજ શાસન દરમિયાન ગુજરાતમાં નીચેના પૈકી કયું દેશી રાજ્ય સૌથી મોટું હતું? તો જવાબ આવશે જામનગર। ત્યારબાદ મિત્રો 48મો પ્રશ્નમાં છે તે આપણે જવાબ મળ્યો નથી, આ 2 પ્રશ્ન બાકી રહી ગયા છે। આમાં જવાબ લગભગ ઓપ્શન સી બ્રિટિશ મેગ્ના કાર્ટા આવે છે। ત્યારબાદ 49મો પ્રશ્ન છે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન વર્ગના પ્રતિનિધિ અંગેની નીચેના પૈકી પ્રાસંગિક છે? તો જવાબ આવે છે ઓપ્શન સી 104 બંધારણીય સુધારા અન્વયે એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ કરવાની જોગવાઈ રદ કરવામાં આવેલ છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભારતમાં પ્રેસની સ્વતંત્રતા માટે કયો વિધાન સાચું છે? તો ઓપ્શન સી વિધાન સાચું છે। વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્ર હકની અંદર તેનો સમાવેશ થઈ જાય છે। ત્યારબાદ સમાનાર્થી ગોતવાનું છે, તો જવાબ ડી આવે, રમા, ઇન્દ્રા, કમલા અને શ્રી તે વિકલ્પ છે સાચો છે। ત્યારબાદ છે વાક્યમાં કૃદંતનો પ્રકાર ગોતવાનો હતો, તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ હેતવત કૃદંત। ત્યારબાદ અંગ્રેજીનો પ્રશ્ન હતો, તેમાં જવાબ આવે છે ઓપ્શન બી હેડ, રિલીઝેડ, લોસ્ટ। ત્યારબાદ છે 54મા પ્રશ્નમાં વેનેવર આવશે। 55મા પ્રશ્નમાં વેધર ઓર આવશે અને 56મો પ્રશ્ન જોઈએ તો ખાલી જગ્યાએ તેમની માતા મયલણ દેવીના આગ્રહથી સોમનાથનો યાત્રાવેરો રદ કર્યો, તો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહે કર્યો હતો। ત્યારબાદ ખાલી જગ્યા રાજ્ય સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ 1907માં ફરજિયાત કર્યું હતું, તો વડોદરા રાજ્ય દ્વારા। ત્યારબાદ ભારતમાં નાગરિકતા ગુમાવવા સંદર્ભે જે ધારાધોરણ લાગુ નથી પડતા, તો ઓપ્શન સી આવશે, ભારતમાં કામ કરવાની કોઈ પણ જાતની ઈચ્છા ન હોવા છતાં પણ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવી। ત્યારબાદ છે લોકસભામાં શૂન્યકાળ છે તે નીચેના પૈકી શું અર્થ થાય? તો પ્રશ્નકાળ અને દિવસના એજન્ડા વચ્ચેનો સમયને શૂન્યકાળ કહેવાય છે। ત્યારબાદનો પ્રશ્ન 60મો છે, તો તેમાં અનુચ્છેદ 330 અને 300થી 342 સુધીના જે અનુચ્છેદો છે તે કોને સંબંધિત છે? તો તે મિત્રો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વર્ગોને સંબંધિત અનામત અને પ્રતિનિધિ અંગેની બાબતોના રહેલા છે। ત્યારબાદ છે ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ સામેલ છે? તો 12 જેટલી અનુસૂચિ રહેલી છે। ત્યારબાદ માહિતી અધિકારનો અધિનિયમ કયા વર્ષમાંથી અમલ આવ્યો? તો 2005થી। ત્યારબાદ રાજ્યપાલને હોદ્દાને શપથ કોણ લેવડાવે? તો નામદાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ। ત્યારબાદ ગણિતનો પ્રશ્ન હતો, તેમાં જવાબ આવશે 80/9 દિવસ આવશે। ત્યારબાદ લંબચોરસની જે પરિમિતિ શોધવાની હતી, તો તેમાં ઉપયુક્ત એક પણ જવાબ નહીં આવે। ત્યારબાદ છે ભારતીય ખાદ્ય સુરક્ષા માનાક પ્રાધિકરણમાં ખાલી જગ્યા માટે ભારતની હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમની નવી રેટિંગ સિસ્ટમ દાખલ કરવા જઈ રહ્યું છે, તો જવાબ આવશે પેકેટ ખોરાકમાં। ત્યારબાદ વૈજ્ઞાનિકોને તાજેતરમાં ખાલી જગ્યા જંગલમાંથી વ્હાઇટ ચીક્ડ મેકાક વાનર જોવા મળ્યું છે, તો તે અરુણાચલ પ્રદેશ। ત્યારબાદનો પ્રશ્ન હતો, તો મિત્રો આ એક ત્રીજો પ્રશ્ન છે જે બજેટમાંથી પૂછાણો હતો, તેનું પણ મિત્રો છે હજી આપણે પ્રશ્ન જડ્યો નથી, તેનું સોલ્યુશન મૂક્યું નથી। ત્યારબાદ આપણે એ પ્રશ્ન પણ આપણે ગોતવાનો છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ
તો એક નિબલ એટલે કેટલા થશે? તો 4 બિટ્સ થશે. ત્યારબાદ SSIDનું પૂરું નામ સર્વિસ સેટ ઇડેન્ટિફાયર. ત્યારબાદનો પ્રશ્ન 6 થી 14 વર્ષની વયના પ્રત્યેક બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર બંધારણની કઈ કલમમાં સમાવેશ થાય છે? તો જવાબ આવશે અનુચ્છેદ 21A. ત્યારબાદ કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી છે? તો જવાબ આવશે સનાથનમ સમિતિ. ત્યારબાદ ગણિતના પ્રશ્નમાં 62 વર્ષ ઉંમર આવશે જવાબ. ત્યારબાદ 74મો પ્રશ્નમાં -1 જવાબ આવશે. ત્યારબાદ બીજો એક પ્રશ્ન હતો તેમાં ગણિતમાં 12 સેમી જવાબ આવશે. ત્યારબાદ છે શૂન્ય ભેદભાવ દિવસ, તો એ 1 માર્ચના દિવસે છે ઉજવાય છે અને તેનું ચિહ્ન પતંગિયું છે. ત્યારબાદ ભારત સરકારમાં વિદેશમાં રોગમુક્ત અને સ્વસ્થ વર્તણૂક ધરાવતા ખાલી જગ્યાને ફરીથી લાવવા આયોજન કરી રહ્યું છે. તો ચિત્તાને લાવવાનું આયોજન કરી રહ્યું છે. ત્યારબાદ Ctrl+9 શોર્ટકટ કી ખાલી જગ્યા ઉપયોગમાં લેવાય છે. તો એક્સેલ શીટમાં પસંદ કરેલ રોને હાઇડ કરવા. ત્યારબાદ ABCDEF કોમ્પ્યુટરમાં વપરાતી કઈ સંખ્યા પદ્ધતિમાં ઉપયોગ થાય છે? તો ઉપરોક્ત એક પણ નહીં. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની છેલ્લી આવૃત્તિ કઈ છે? તો વિન્ડોઝ 11 છે. સંધિમાં મિત્રો ઓપ્શન એ આવશે અપ પ્લસ જ એટલે અબ્જ. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ સાચો વિકલ્પ, તો એમાં જવાબ આવશે ઓપ્શન એ છાપરા ઉપર જવાનું બાકી એટલે કે મગરિયું થશે. ત્યારબાદ અલંકાર ઓળખાવો, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ રૂપક. ત્યારબાદ છે ઇંગ્લિશનો પ્રશ્ન હતો તેમાં જવાબ આવશે ઓપ્શન એ અલ્થ્રુ. ત્યારબાદ છે 85મો પ્રશ્ન છે તો તેમાં એફ્લુઅન્ટનું છે તે તમારે સિનોનિમ ગોતવાનું છે. તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી રીચ. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં કઈ જગ્યા ગામમાં હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ આવેલું છે? તો તે છે શામળાજી ખાતે. ત્યારબાદ ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો જન્મ ટંકારા ખાતે થયો હતો. ત્યારબાદ કોચરબમાં ગાંધીજી ખાલી જગ્યાના મકાનમાં ભાડે રાખીને આશ્રમ શરૂ કર્યું હતું. તો જવાબ આવશે જીવનલાલ બેરિસ્ટરના. ત્યારબાદ ભારતીય બંધારણ મુજબ નિયંત્રક અને મહાલેખક પરીક્ષકનું જે 4 વિધાનો આપેલા છે તેમાં સંસદ દ્વારા વિશેષ બહુમતીથી તેને દૂર કરી શકાય. ત્યારબાદ નીચેના પૈકી કયું સ્વતંત્ર રાજ્ય છે ત્યાંના લોકોની સહમતીથી ભારતીય સંઘમાં વિલય થયું છે? તો જવાબ આવશે સિક્કિમ. ત્યારબાદ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ ઓળખવાનું હતું. તો જવાબ આવશે ઓપ્શન સી નાચગાન. ત્યારબાદનો 92મો પ્રશ્ન છે જોડણી સાચી ગોતવાની હતી. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ છંદ છે યોગ્ય ગોતવાના હતા. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી. ત્યારબાદ 94મો પ્રશ્ન છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ડિસ્પ્રિટ ધ ફેક્ટ ધેટ. ત્યારબાદ છે 95મો પ્રશ્ન ચેસનું છે એન્ટોનિયમ ગોતવાનું હતું. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સ્ટેનેડ. ત્યારબાદ ખાલી જગ્યા પાસે આવેલા દેવની મોરી ગામ પાસે ટેકરાઓના ઉત્ખનન કરતા એક મોટી ઇટેરી સ્તૂપ અને 2 ઇટેરી વિહાર મળી આવ્યા હતા. તો તે શામળાજી ખાતે આવેલું છે. ત્યારબાદ છે હિન્દ સાથે દેશી રાજ્યોના જોડાણ બાબતે જૂનાગઢ પૈકી કયું આશ્રિત રાજ્ય છે ભારતીય સંઘ સામે જોડાયું અને ભારત સરકાર તેમના જોડાણની માન્યતા આપીને તેના રક્ષણ માટે લશ્કર મોકલ્યું હતું? તો તે છે બાબરિયાવાડ. ત્યારબાદ 18 નૃત્ય બાબતે વિધાનો આપેલા હતા. તેમાં જવાબ બી આવે છે. ફક્ત 1 અને 3 સાચા છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા કર અને અન્ય આવકો દ્વારા પ્રાપ્ત થતી જે મહેસૂલી છે તે ક્યાં જમા થાય? તો તે છે મિત્રો ભારતની સંચિત નિધિમાં. ત્યારબાદનો પ્રશ્ન છે લોક સાર્વભૌમત્વના સિદ્ધાંત નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ઉપરના બધા જ. ત્યારબાદ વિજ્ઞાન શબ્દની સ્વાચી ધ્વનિ શ્રેણી કઈ હતી? તો ઓપ્શન બી હતી. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ માટે જોડકા યોગ્ય વિકલ્પ શોધવાના હતા. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ વિરુદ્ધાર્થી કહેવત આપો. તો વિરુદ્ધાર્થી કહેવત ઓપ્શન બી આવશે ખાધું ધાન ને ગયું માન. ત્યારબાદ 104મો પ્રશ્ન છે તો તેમાં ઇંગ્લિશમાં જવાબ આવશે ઓપ્શન એ વેર બિંગ ટેકન અને બીજી ખાલી જગ્યામાં વેર ગેધરિંગ. ત્યારબાદ 105માં જે વિકલ્પમાં જવાબ આવશે ઓપ્શન એ હી આસ્ક્ડ હર વેધર શી વોઝ કમિંગ ટુ ધ પાર્ટી. ત્યારબાદ 106મો પ્રશ્ન છે તો ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ રોજડી ખાલી જગ્યા નદી કિનારે આવેલું છે? તો તે ભાદર નદી કિનારે આવેલું છે. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર મેડમ ભીખાઈજી કામા મુખ્યત્વે પેરિસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવનાર સરદારસિંહ રાણા ખાલી જગ્યા મૂળના વતની હતા? તો સરદારસિંહ રાણા લીંબડીના હતા.
ત્યારબાદ આશ્રમ શાળાની શરૂઆત કોણે કરી હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિકે. ત્યારબાદ સમાજના સમાનતા હોવી એ નીચે પૈકી કોની ગેરહાજરી દર્શાવે છે? તો વિશેષ અધિકારોની. ત્યારબાદ છે સકારિયા આયોગની ભલામણો ઉપરાંત નીચેના પૈકી કયા આયોગ ગવર્નર ચોક્કસ 5 વર્ષના કાર્યકાળ અંગેની ભલામણ કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન એ પૂછી આયોગે. ત્યારબાદ રીતિવાચક ક્રિયા વિશેષણ વપરાયું હોય તે વાક્ય પસંદ કરવાનું હતું. તો જવાબ આવશે ઓપ્શન બી, રાગીણી બેઠી બેઠી ગાય છે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો હતો, તો પિયરમાં કોઈ ન હોય એવું, તો તેને નપીરી કહેવાય છે. ત્યારબાદ અલંકારનું કયું ઉદાહરણ જુદું પડે છે? તો ઓપ્શન ડી, મનખે જેવા મનખે નહીં, કપરો કાળ આવ્યો, તે અલગ પડે છે. ત્યારબાદ 114મો પ્રશ્ન છે, તેમાં જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં વોઝ અને બીજી ખાલી જગ્યામાં હેડ બીન વેટિંગ. ત્યારબાદ 115મો ચેન્જ ધ સ્પીચમાં છે, જવાબ આવશે ઓપ્શન ડી, હી સેડ ધેટ હી હેડ સીન એ બુક ધેર. ત્યારબાદ 116મો પ્રશ્ન, ખાલી જગ્યાએ સરસ્વતીના તટ ઉપર લાખરામ ગામ ખાતે અણહિલ પાટક એટલે કે અણહિલવાડ અને નામે નવું પતન એટલે કે પાટણ વસાવ્યું તે ત્યાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો, તો તે છે ઓપ્શન એ વનરાજ ચાવડા. ત્યારબાદ ખાલી જગ્યાએ ભારતમાં સૌપ્રથમ ગુજરાતી છાપખાનું મુંબઈમાં શરૂ કર્યું હતું, તો જવાબ આવશે ફરદુદ્દીન મર્ઝબાન. ત્યારબાદ ગુરુ કીધા મેં ગોકુળનાથ, નગુરા મને મને ઘાલીનાથ કોની જાણીતી કાવ્ય પંક્તિ છે? તો તે અખાની છે. ત્યારબાદ ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશનો ઉદ્દેશ નીચે પૈકી કયો છે? તો તે છે સામાજિક અને આર્થિક લોકશાહીનો. ત્યારબાદ જાન્યુઆરી 1960માં રચવામાં આવેલી પ્રથમ વહીવટી સુધારણા આયોગની અધ્યક્ષતા શરૂઆત કોણે કરી હતી? તો મોરારજી દેસાઈએ. ત્યારબાદ અહીં મિત્રો આખું વાક્ય આપ્યું હતું, તેમાં અલગ અલગ સમાસો છે તે હતા. તેમાંથી એક સમાસ અલગ પડતો હતો, તે હતો રોકડમાં દ્વંદ્વ સમાસ આવે તો તે એક અલગ પડતો હતો, બાકી બધેમાં ઉપપદ સમાસ આવતું હતું. તો જવાબ આવશે ઓપ્શન સી, દ્વંદ્વ સમાસ. ત્યારબાદ સાચી જોડણી વિકલ્પ શોધો, તો તેમાં ઓપ્શન ડી આવશે. ત્યારબાદ છંદનું સાચું જે બંધારણ ગોતવાનું હતું, તો જવાબ આવશે ઓપ્શન એ, શિખરણી છંદ 17 અક્ષરનું. ત્યારબાદ 124મો પ્રશ્ન છે, તેમાં પહેલી ખાલી જગ્યામાં વિલ બી નીડેડ અને બીજી ખાલી જગ્યામાં કેન બી યુઝડ. પછી 125મી છે તે ખાલી જગ્યા, તેમાં થ્રુ જવાબ આવશે. ત્યારબાદ 126મી ખાલી જગ્યામાં છે મૈત્રક રાજ્યની રાજધાની વલ્લભી ખાલી જગ્યા પ્રસિદ્ધ નગરી હતી, તો તે હતી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં. ત્યારબાદ આઝાદી પછી એકીકૃત સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ રાજપ્રમુખ પદે ખાલી જગ્યા નિયુક્ત થયા હતા, તો જવાબ આવશે ઓપ્શન સી, જામ સાહેબ. ત્યારબાદ ગુજરાતના કયા લોકવાદ્યો સુધીરવાદ્યો છે? તો 3 સુધીરવાદ્યો છે, 1, 2 અને 3. ત્યારબાદ 129મો પ્રશ્ન છે, નીચે રાજ્યના વિધાનસભામાં પૈકી કોનો માટે જોગવાઈ કરી શકાય? તો જવાબ આવશે ઉપરના બધા જ. ત્યારબાદ રાજ્યની વિધાન પરિષદમાં કુલ કેટલા સભ્યો? નીચેના પૈકી સાચું વિધાન કયું છે? તો જવાબ ફક્ત બી, રાજ્ય વિધાનસભામાં કુલ સભ્યોની 1/3થી વધવા ન જોઈએ. ત્યારબાદ નીચેના વિકલ્પમાંથી વિધેય વાક્ય શોધવાનું હતું, તો જવાબ આવશે ઓપ્શન ડી, બાપ મોડું થાય છે, હવે નીકળી જવું જોઈએ. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અયોગ્ય અર્થ શોધો, તો જવાબ આવશે ઓપ્શન ડી, એકદમ ક્રોધાવેશ પ્રગટ કરવો. ત્યારબાદ 133મો પ્રશ્ન હતો, તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, નો આર્ટિકલ. ત્યારબાદ 134મો પ્રશ્નમાં પહેલી ખાલી જગ્યામાં બિલીવ અને બીજી ખાલી જગ્યામાં કુડ પ્રેડિક્ટ આવશે. ત્યારબાદ 135મો પ્રશ્નમાં ઓપ્શન ડી જવાબ આવશે, અંડરનેથ. અને 136મા પ્રશ્નમાં જવાબ આવશે કુમારપાળ. ત્યારબાદ 137મો પ્રશ્ન છે, કરણ ઘેલો લખનાર સાહિત્યકાર, તો તે આવશે નંદશંકર મહેતા. ત્યારબાદ 138મો પ્રશ્ન, તો તે છે કઈ લાક્ષણિકતા ભારત અને અમેરિકાના બંધારણમાં સમાન રીતે જોવા મળે છે? તો તે આવશે મિત્રો ઓપ્શન એ, સ્વતંત્ર ન્યાયપાલિકા. ત્યારબાદ છે પ્રાંતોમાં અસંતઃ જવાબદાર સરકારોની રચના પૈકી કયા એક દ્વારા કરવામાં આવી? તો જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1909 મુજબ. ત્યારબાદ નીચેના પૈકી કઈ સંસ્થા અર્ધન્યાયિક નથી? તો જવાબ આવશે ઉપરની પૈકી એક પણ નહીં. ત્યારબાદ રાજ્યસભામાં સદસ્યની મુદત કેટલી છે? તો 6 વર્ષ. ત્યારબાદ અનુચ્છેદ 213 અનુસાર રાજ્યપાલ નીચેનામાંથી કોઈ એક માટે અધિકાર ધરાવે છે? તો જવાબ આવશે ધારાસભામાં વિરામ દરમિયાન અધ્યાદેશ જાહેર કરી શકે છે. ત્યારબાદ બંધારણમાં અનુચ્છેદ 341 જણાવ્યા મુજબ અનુસૂચિની સમાવેશ જાતિ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો તે આવશે અનુસૂચિત જાતિ તરીકે. ત્યારબાદ એક ચોરસની
પરિમિતિ 96 સેમી છે તો તેના વિકર્ણની લંબાઈ કેટલી આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 24 વર્ગમૂળમાં 2 સેમી. ત્યારબાદ નીચે આપેલી માહિતીનું બહુલક શોધો તો જવાબ આવશે ઓપ્શન સી 4. ત્યારબાદ વર્ષ 2022માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિષય વસ્તુ ખાલી જગ્યા છે તો તે છે મિત્રો ઇન્ટિગ્રેટેડ અપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ બાંગ્લાદેશે 420 બ્રોડગેજ વેગન ખરીદવા માટે ખાલી જગ્યા ભારતીય કંપની સાથે કરાર કર્યો હતો તો આમાંથી જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત એક પણ નહીં. ત્યારબાદ 48મો પ્રશ્ન છે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન તરીકે નીચેના પૈકી કોને પસંદ કરવામાં આવ્યું? તો જામનગર શહેરને પસંદ કરવામાં આવ્યું. ત્યારબાદ નીચે દર્શાવેલા વિકલ્પો પૈકી ઓપરેટિંગ સોફ્ટવેર ક્યાં છે? તો ઉપરોક્ત બધા જ ઓપરેટિંગ સોફ્ટવેર રહેલા છે. ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ વર્ડમાં Shift+12 શોર્ટકટ કી ખાલી જગ્યા માટે ઉપયોગ થાય છે તો માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ સંગ્રહ કરવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ખાલી જગ્યા દ્વારા થાય છે તો રાજ્યપાલ દ્વારા થાય છે. ત્યારબાદ છે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનને આધારે ભેદભાવ પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 15માં. ત્યારબાદ એટર્ની જનરલની નિમણૂક અનુચ્છેદ 76 મુજબ થાય છે. ત્યારબાદ છે જે ટ્રેનનો પ્રશ્ન હતો તેમાં જવાબ આવશે ઓપ્શન બી 250 મીટર. ત્યારબાદ એક ગોળાની ત્રિજ્યા 21 સેમી હોય તો તેનું ઘનફળ કેટલું થશે? તો અહીં મિત્રો આપેલું છે 38,808 ઘન સેમી થશે. ત્યારબાદ કોબેવેક્સ રસીને છે ભારત સરકાર તરફથી કટોકટીમાં ઉપયોગમાં અધિકૃતતા મળેલ છે તો આ રસી ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવી છે તો જવાબ આવશે બાયોલોજિકલ ઈ લિમિટેડ દ્વારા. ત્યારબાદ મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ ટ્રેનના ભાગ તરીકે ભારતનું પ્રથમ બુલેટ રેલવે સ્ટેશન ક્યાં થશે? તો સુરત ખાતે. ત્યારબાદ મિત્રો બેસ્ટ એરપોર્ટ બાય સાઇઝ એન્ડ રિયનનો એવોર્ડ કોને મળ્યો છે? તો અમદાવાદ એરપોર્ટને. ત્યારબાદ ઇમ્પેક્ટ અને નોન ઇમ્પેક્ટ કેના પ્રકાર છે? તો પ્રિન્ટરના પ્રકાર છે. ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ વર્ડમાં Ctrl+1 શોર્ટકટ કી કેના માટે ઉપયોગી છે? તો તે માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલમાં સિંગલ લાઇન સ્પેસિંગ માટે. ત્યારબાદ છે ડૉક્ટર આંબેડકર દ્વારા નીચેના પૈકી કયા અનુચ્છેદને બંધારણનો આત્મા કહ્યો છે? તો જવાબ આવશે અનુચ્છેદ 32ને. ત્યારબાદનો પ્રશ્ન ભારતીય સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવુંની જોગવાઈ ખાલી જગ્યામાં કરેલી છે તો જે છે મૂળભૂત ફરજોમાં. ત્યારબાદ 30 વર્ષ જે પહેલાં યુવરાજની ઉંમર રોહિતની ઉંમર કરતાં ત્રીજા ભાગ જેટલી હતી તો આ પ્રશ્નમાં તો જવાબ આવશે ઓપ્શન એ 34 વર્ષ. ત્યારબાદ ગણિતનો પ્રશ્ન હતો તેમાં જવાબ આવશે ઓપ્શન સી 991 અને 9. ત્યારબાદ છે દિવસ ગોતવાનો હતો તો જેમાં જવાબ આવશે ઓપ્શન સી બુધવાર. ત્યારબાદ હિમોફિલિયાને આનુવંશિક વિકાર છે જે ખાલી જગ્યા તરફ દોરી જાય છે રક્તનું ગંઠાઈ જવું. ત્યારબાદ ગુજરાતને સતત ખાલી જગ્યા વર્ષથી સૌથી વધુ વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે તો જવાબ આવશે ચોથા વર્ષથી. ત્યારબાદ 4 વર્ષથી મળે છે. ત્યારબાદ Shift+Spacebar શોર્ટકટ કી ખાલી જગ્યા માટે ઉપયોગમાં આવે છે તો એક્સેલ શીટમાં એક રોને સિલેક્ટ કરવા માટે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો નીચે પૈકી મેમરીને દર સેકન્ડે ઇલેક્ટ્રિક સિગ્નલ આપી રિફ્રેશ કરાય છે જેથી તેમાં ડેટા સચવાઈ રહે તો તેને કઈ મેમરી કહેવાય? તો તેને ડાયનેમિક રેમ કહેવાય છે. ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ વર્ડમાં ફાઇલના પાનાનું મૂળભૂત ઓરિએન્ટેશન ખાલી જગ્યા હોય છે તો પોર્ટ્રેટમાં હોય છે. ત્યારબાદ ભારતના બંધારણનો અનુચ્છેદ 18 કોને સંબંધિત છે? તો ખિતાબોની નાબૂદીને. ત્યારબાદ નીચેના પૈકી કઈ પદ્ધતિ દ્વારા ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતની જોગવાઈમાં સુધારો કરી શકાય છે? તો જવાબ આવશે સંસદની વિશેષ બહુમતી તેમજ અડધા રાજ્યોનું અનુમોદનથી. ત્યારબાદ છે ગણિતનો પ્રશ્ન હતો તેમાં જવાબ આવશે ઓપ્શન બી 1250 રૂપિયા. સમાંતર શ્રેણી પૂછવામાં આવી હતી તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી 480. ત્યારબાદ ગણિતના પ્રશ્નમાં 2400 જવાબ આવશે. ત્યારબાદ છે માનવીની કિડનીમાં પથરીમાં મુખ્યત્વે ખાલી જગ્યા રસાયણ સંયોજન મળી આવે છે તો જવાબ આવશે કેલ્શિયમ ઓક્સાલેટ. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત નીચેના પૈકી કયા કાયદામાં મહત્વના ફેરફાર કરેલા છે? તો જવાબ આવશે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધન અધિનિયમ. ત્યારબાદ છે Ctrl+Insert શોર્ટકટ કી ખાલી જગ્યામાં ઉપયોગમાં લેવાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ એક્સેલ શીટમાં Ctrl+Cની જેમ પસંદ કરેલી રો, કોલમ, સેલ કે સેલ રેન્જને કોપી કરવા માટે. ત્યારબાદ એક કરતાં વધારે કોમ્પ્યુટર અને અન્ય કોમ્પ્યુટર સાધનો જ્યારે એક નાની ઓફિસમાં કે એક બીજા સાથે નેટવર્કમાં જોડાયેલા હોય ત્યારે તે નેટવર્કને લોકલ એરિયા નેટવર્ક એટલે કે લેન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 180મો પ્રશ્ન માઇક્રોસોફ્ટ વર્ડમાં ફાઇલ સેવ એઝ ક્લિક કરતા સેવ એઝ
ટાઈપમાં કયા વિકલ્પો આવે છે? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ જોડણી ભેદથી થતા અર્થભેદનો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ. ત્યારબાદનો 182મો પ્રશ્ન, વાક્યમાં નિપાત સુધી જણાવો. તો જવાબ આવશે ઓપ્શન બી ખરા. ત્યારબાદ 183મો પ્રશ્નમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે આર ડુઈંગ અને બીજી ખાલી જગ્યામાં આર વર્કિંગ. ત્યારબાદ ચેન્જ ધ વોઇસમાં જવાબ આવશે ઓપ્શન એ બી બાય હુમ કેન ધ સ્ટાર્સ ઇન ધ સ્કાય બી કન્ટેડ. ત્યારબાદ 185મો પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શનની એ એડેપ્ટ. ત્યારબાદ છે માતર ભવાની વાવ ખાલી જગ્યા આવેલી છે તો અમદાવાદ ખાતે આવેલી છે. ત્યારબાદ છે કાંતના ચક્રવાવ મિથુન, પછી છે કચ્છ દેવયાની અને જે વસંત વિજય કાવ્યો છે તે કેના નમૂના છે? તો તે ખંડ કાવ્યના નમૂના છે. ત્યારબાદ છે ભારતનું બંધારણને માન્યતા આપે છે. તો જવાબ આવશે ધાર્મિક અને ભાષાકીય લઘુમતીની. ત્યારબાદ છે ખાનગી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા છે કયા અનુચ્છેદ અન્વયે મંજૂરી આપવામાં આવી છે? જવાબ આવશે અનુચ્છેદ 19(1)(a). ત્યારબાદ નીચેના પૈકી કઈ સેવા અખિલ ભારતીય સેવા નથી? તો જવાબ આવશે ઓપ્શન સી ભારતીય વિદેશ સેવા. ત્યારબાદ ક્રિયાતીત પ્રકારનું વાક્ય પસંદ કરો. તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ના કરત. કહેવતનો કયો વિકલ્પ જુદો પડે છે? તો જવાબ આવશે ઓપ્શન બી દોડવું હતું ને ઢાળ મળ્યો. ત્યારબાદ 193મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી હેડ હેપન્ડ. ત્યારબાદ 194મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી નો વન હેઝ બીન ઓપન ધ પેકેટ. ત્યારબાદ 195મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ બી. ત્યારબાદ ખાલી જગ્યા અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી એવા બે ભાગો કોંગ્રેસ વિભાજિત થયું હતું. તો જવાબ આવશે સુરત અધિવેશનમાં. ત્યારબાદ ડાયાભાઈ ધોળસાજી, અમૃત કેસર નાયક અને બેરિસ્ટર નૂરસિંહ વિભાકર ખાલી જગ્યા સાથે સંકળાયેલા છે. તો તે છે મિત્રો ગુજરાતી રંગભૂમિ. ત્યારબાદનો પ્રશ્ન, નીચેના પૈકી કયું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેના ક્ષેત્ર હેઠળ આવે છે? તો જવાબ આવશે મૂળભૂત હકોનું સંરક્ષણ. ત્યારબાદ નીચેના પૈકી કઈ સમિતિ દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજોને ઉમેરો કરવાની ભલામણ કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી સોણસી સમિતિ. ત્યારબાદનો પ્રશ્ન, નીચેના પૈકી કોણ મૂળભૂત હકોનું સંરક્ષક છે? તો જવાબ આવશે ન્યાયપાલિકા.